ગોલ લખેલા હતા કે મારે શું ભણવું એવા મારા અલગ અલગ ગોલ લખેલા હતા અને ગોલ વાળા પત્તા પાક્કું ના ઓકે 4-5 ઇન્જેક્શન અલવરાઈ દઉં બરાબર ને હા આમ જો સ્માઈલ હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને તમારા ભાઈએ વહેલા વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને દેખો આ જઈએ છીએ બહાર આ તો નહીં નાઈ ફાઇનલ ને નાઈ તો મને એવી લાગે કે ના નાઈ એવી ચમ લાગે છે તો અને દેખો અત્યારે જઈએ છીએ સવિતાબેનને દવાખાને લઈને જેમ કે એમના પેટમાં ખબર નહીં છે કે ઊંધળું બેસી ગયું શું એ મળતું જ નહીં હે શું કેવું હા શું થયું બળે હે દુખે હે રાતે એને બળતું હતું દુખતું હતું મટ્યું નહીં દવા લાવી તો બી નહીં મટ્યું 2 થી 3 વાર મેડિકલમાં લાવી તો નહીં મટ્યું કીધું લાવો ચલો દવાખાને જ બતાવી દઈએ પેટમાં એવું સોનોગ્રાફી કરાવી દઈએ એટલે પ્રોપર આઈડિયા આવી જાય ઓકે 4-5 ઇન્જેક્શન અલવરાઈ દઉં બરાબર ને હા આમ જો સ્માઈલ હા તો લેડો બીજા દવાખાને જઈને આવે લે બીજા તો જઈએ દવાખાને વરસાદ આવતો તો આવે કે નહીં આવતો ખબર નહીં વરસાદ આવેલા મારા કપડાં ઘરમાં આવી જાય બધા જુઓ ના કોરું જ છે એટલે વધુ નહીં આવે એવો લાગતો નહીં તો બાઇક લઈને જ જઈએ કંઈ વાંધો નહીં જેમ કે ડૉક્ટર હાઉસના અંદર સોનોગ્રાફી કરવા 99% પણ મૂકવાનો હોય ડૉક્ટર સાહેબ ઓકે તો ચલો મેડમ તમે મારા વગર રહી શકશો હું કલાક તમારાથી દૂર થઉં છું હા 10 કલાક તારાથી 10 કલાક નહીં એમ તો હું 48 કલાક તારાથી દૂર રહેવાનો ખબર હા 10 કલાક નહીં કાલના દિવસમાં હું તમારા ભાભીથી 48 કલાક દૂર રહેવાનો હવે અને હું મોજ કરવાનો ના માણસ ઘેર બેઠું બળશે તો તું શું કરે ઘેર રે બહાર નહીં જવાનું છો ભમાઈને શું બરાબર નહીં ઘેર રે વાળી મને પૂછ્યા ઘરના બહાર પગ મીચ્યો ને તો સમજી લાગે તું જી જે બનાવ બનાવી દો બટાકા પડે જે બનાવ બનાવી દો મને જે બનાવ બનાવી દો કેવું શાક કેવું કરે ખબર હા ખાય કેવું નહીં અમે આ શાક કરશે તો મને ભાવે તો નહીં જ પણ તો આ શાક એવું કરશે કે મને ભાવે તો નહીં જ બરોબર મને નહીં ભાવે કોઈને નહીં ભાવે એનો ખુદને નહીં ભાવે બરાબર ને હા ના મજાક કરું સારું બનાવે જમવાનું તો ચલો ભાઈ નીકળીએ સવિતાબેનને લઈને ફરવા માટે ઓકે સવિતાબેન ઓકે આમ હેલો બોલ દે તો તું રેડી થઈ જાય આમ હેલ્ધી રહેવાનું આમ શું કીધું મગજ પેટમાં બળા દુખે છે શું હલ્દી રહું ચાલો ભાઈ એને દુખે એટલે હાલ હેલ્ધી નહીં રહી હતી ચલો જઈએ સવિતાબેનને ઇન્જેક્શન આપી દીધું હે સવિતાબેન ભાઈ ફાઇનલી હોસ્પિટલ જઈને આવી ગયા ઘરે સવિતાબેનને બતાવી દીધું કમ્પ્લેટ આટલી બધી ગોળીઓ આલી સોનોગ્રાફી કરાવી બ્લડનો રિપોર્ટ કરાયો અને સોનોગ્રાફીના અંદર આવ્યું અને બ્લડના રિપોર્ટના અંદર આવ્યું કે ખાવા ખાય એટલે થોડું એસિડ થાય પેટમાં તો એસિડના કારણે એને પેટમાં બળે છે બાકી કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં અને ડૉક્ટરે એવું કીધું છે કે શેકણી તોડવાનું બંધ કરી દો ને આઈસ્ક્રીમ ખાવાનું બંધ કરી દો હા ખબર હે કીધું ખબર હે હા તો બંધ કરશે ને શેકણી તોડવાનું હા કીધું તો કે શેકણી તોડવાનું બંધ કરી દો અને કે આઈસ્ક્રીમ રાતે પેલી મેઠી ખાવાની બંધ કરી દો એમ કીધું તો હા તો હા જો હવે મોઢા પર રોનક આવી નહીં કેમ કે શું કહેવાય રિપોર્ટ કરાય એટલે હવે રોનક આવી ઓહો ખોલો લે કોઈ ઘરમાં હે હલો કોઈ હે ઘરમાં હલો શું કરતી હતી હા શું કરતી હતી ફોન જોતી હતી હા ડૉક્ટરે કીધું કે તારું નામ એમ કીધું એને કે તમારા હાહુ સેવા હોવું બરોબર નહીં કરતી કે એટલા માટે આવું થયું એવું કીધું હા તારી ભાઈ એવું નહીં કીધું કે તમારે બહુ સેવા નહીં કરતી કે બરોબર રોટલા કરી નાખો તો હું કરતો જ તો ફોન પણ પછી એટલે ભાઈનો ફોન આવ્યો કે એને અર્જન્ટ મળવા જવાનું છે એ 15 મિનિટ માટે જ છે ભૂખ લાગી ત્યારે 15 મિનિટમાં જાય હવે તમે જે ડિસિઝન કરો એ ફાઇનલ તો ચલો મિત્રો મોટું જોઈ લઉં થોડી વારમાં તમને મળું સવિતાબેનને દેખો ગોળીઓ જેટલી બધી આલી દેખો 1 આયરી 2 3
એક આર્યું ડબ્બુ અને એક ઓના અંદર એટલી ગોળીઓ બસ. હવે ગોળીઓ તો કરતા હવે શાંતિ. હવે ગળે હા આમ તો જો હવે ગળશે ગોળીઓ જ નહીં ગળતી. 2 દાડાને એક દાડા ગળે આમ પછી કે કહું ગોળીઓ મૂકી આલે એટલે ગોળીઓ પાવર વધારે એટલે મને કે પેટમાં દુખે. તો ચલો સવિતાબેન ખોઈ છે અને આપણે ખાવા સેટિંગ નહીં થાય ચમ એક ભાઈને અર્જન્ટ મળવાનું હોય એટલે ભૂખ તો લાગી જ છે પણ એમને ફટાફટ મળી આવીને પછી શાંતિથી જમીએ. હે શું કહેવું? ઓકે. અને દેખો મસ્ત વાતાવરણ થયેલું હાલ વરસાદ નહીં આવતો. તો ચલો ફટાફટ આપણે નીકળીએ મળીને આવીએ રિટર્ન. ફાઇનલી મિત્રો જે લોકેશન ઉપર આવ્યા હતા લોકેશનના પાર્ટીને આપણે મળી લીધું છે. અમારા મિત્રને મળી લીધું છે અને જે પાર્ટીને મળવાની હતી એની તો વાત કરી નાખી પણ હું ઊભે 2 થી 3 પાર્ટીઓ બીજી આવી જઈ એનું પ્રમોશન કરવાનું કહેવું હજુ જે ભાઈને મળવાનું તો એ તો મળી લીધું છે બરાબર. એના સિવાય બીજી પાર્ટી આવી કે મારે પ્રમોશન કરવું, એક ફોન આવે મારે પ્રમોશન કરવું, એક અભિયાલ બીજી આવી અને એક ભાઈ તો પહેલાં ઊભા કે અમારે પ્રમોશન કરવું કે આવીને મળી જાયજો કે શું કહેવું. પણ પબ્લિકનો ભાઈ પ્રેમ હે, તમારો પ્રેમ હે અને બીજી વસ્તુ કે જેની બી આપણે પ્રમોશન કરીએ અને રિઝલ્ટ મળે છે શું કહેવું 100%. એના કારણે. ઓકે તો ચલો તમારે બી કોઈને કરાવવું તો કહેજો. તો ચલો આપણે પાર્ટીને મળી લઈએ અને પછી ડાયરેક્ટ નીકળીએ ઘરે. ઓકે તો ચલો કન્ટિન્યુ જોરથી બોલ. કન્ટિન્યુ. અને તમારા ભાભીનો બર્થડે આપણે આ જગ્યા ઉપર ઉજવ્યો હતો આ જગ્યા ઉપર. ઓકે આ જે જગ્યા દેખાય ને એ જગ્યા ઉપર. તો ભાઈ આવી ગયા ઘરે અને દેખો હવે ટાઈમ કેટલો થયો ખબર હે 3:30 થઈ ને હવે જમવા બેઠા. દેખો જમવાના અંદર આજે મેડમે બનાવ્યું ડુંગળીનું શાક અને બાજરીનો રોટલો હે. અને 3 વાગ્યા ને તો એને ભૂખ લાગી હતી કે સમોસા ભાળ્યા ને જીવ કંટ્રોલ નતો થતો તો પછી સમોસા લેવા ગયા હતા. સમોસા લઈને આવ્યા. છેલ્લે હતા પેલા બંધ કરવાનો ટાઈમ હતો સમોસાવાળા કે ખાવાય. હા મળી ગયા. ચા ગરમ કે ઠંડાઈ માપણા આપણે ટેસ્ટ હે તો કંઈ વાંધો નહીં. ચલો સમોસા બી ખાઈ લઈએ થોડા, શાક રોટલી બી થોડું ખાઈ લઈએ. ઓકે જે બનાવું બનાવી દો. હા શું કે તારે જે ઈચ્છા હોય બનાવી દે બોલ. પેલા પત્તા લાયા અડવીના નથી લાયા તો લાયા નહીં લાયા. તું કે મારા કાલ બહાર જવું તો પછી મળી વળી એ વાત સાચી કરી. શું લાવ્યું શાકભાજી? શાકભાજી તો ગીરોડી લાવી. ગીરોડી બટાકા અને રીંગણ ને વટોણા ને એ બધું. હા તારે જે ભાવે ને તો તારે બનાવી દેજે મેં ખાઈ લેશું. तेरे को जो भावता है ना वो बना दे ठीक है. પેલી ના ખાઈએ એ ના ખાય તને હું પકડીને ભમાઈને ખવડાવું બરાબર નહીં. ના શું ખાય ખોટું લઉં જાડું કે એક કે ધોકે ખવડાવું આપણે પણ તો તારી તો તબિયત રેડી થઈ થોડી પેટમાં નથી બળતું. પેટમાં થોડું થયું ને સારું. હા એ તો તારા પેટમાં એસિડ પેલું શેકણી તોડે ને એના કારણે એસિડ થાય પેટમાં. શેકડી તો વેલ્દી ત્રણથી કે હા રેખાડીને વર્ષ છે એટલા વર્ષ છે શેકણી ના એવું હોય એટલે તો શેકણી તોડતી હતી એના કારણે ડૉક્ટર સાહેબ કે શેકણી તોડે આઈસ્ક્રીમ ખોય કે મેઠી એના કારણે એસિડ થાય. ડોક્ટર કોઈ બોલ્યો નથી. હા ડોક્ટર એટલે તું બહાર જે એટલે બોલ્યા એટલે અંદર તો એમ કે ડોશીમાં મારી વાત વપરાઈ નહીં કે અલગ ભરત તમે ડોશીમાં મને ડોક્ટર ખુદ પોતે ભૂલા કીધું હોત તો હું શેકડી છોડી રહ્યો પાક્કું પાક્કું. ના ના 100 ભાઈ કોની મમ્મી કે દાદી કોની મમ્મી દાદી શેકણી તોડે છે ખાલી કમેન્ટ કરજો. એ બહુ શું કહેવાય હાલના તો કોઈ તોડતા નહીં શેકણી પછી જે જૂના છે એ તોડતા છે શું કહેવું તો મારું બહેરો હમણાંનું લેટેસ્ટ છે મુક્તો જીવ જો ઊભું શું કરે છે લિપસ્ટિક કરે છે. ઓહો હો શું કર્યું લિપસ્ટિક કરી આ શેકણી તોડે છો ને ચૂપકે સાચી વાત ને. હા લો હેડો રેડી છે હેડો કમ્પ્લીટ હવે. તો ચલો ભાઈ જઈએ છીએ બજારમાં. થોડા ઘણું નાનું અમથું કામ છે તો કામ પતાવીને ફટાફટ આવતા રહીએ. હાલો રેડી જેટલી વાર જોયા પણ દર્પણમાં માગી પાછી થઈ અરે ઓકે તો ચલો શાક જે બનાવો લો જે તને જે ઈચ્છા હોય બનાવી દે જે બનાવે બનાવી દે. તો ચલો ભાઈ જઈએ બજારમાં મળીએ તમને ક્યાં જઈએ. આવી ગયા છીએ ઘરે. બજારમાં ગયા હતા બજારમાંથી ઘરે આવી ગયા ડાયરેક્ટ અમે તમે જાતે મળ્યા રિટર્ન આવતે મળ્યા બરાબર. કોમના કારણે કંઈ તમને બતાવ્યું ના. સાહેબ તમે શોનું શાક બનાવ્યું? રીંગણ જો બટાકા ગિલોડી ને હા તો દેખો ગરમી મોઢું થઈ ગયું મસ્ત રીતે મોઢું ધોઈ લો. થોડી વારમાં તમને મળીએ. ઓકે સવિતાબેને દેખો મારી એટલી બધી ચિંતા થાય ને કે પહેલથી મારા માટે દેખો મારા રૂમાલું પતી જાય ને હાથ રૂમાલું પહેલથી લાવીને મેચી દીધા હોય એને દેખો. તો તારી કેટલી બધી ચિંતા થાય. તને થઈ ચિંતા તને થઈ હા મોટા છે મોટા છે તો ભાઈ
પાછળ રૂમાલ તો લાવવો પડે કે તો મોટા થયા તો મારા આગળ તો માના આગળ તો નોના જ સાચી વાત છે. સાચી વાત છે સવિતાબેન, તું મારા આગળ નોની યાર. તું તો હતો અહીં. હું નાનો ભૂલી ગયો ભાઈ. મારી મમ્મી મારા આગળ નોની બસ. હા લેટ ફટાફટ. શું કરે? આ હવે છેલ્લે છેલ્લે મોઢું જોવું જરૂરી છે. તો મિત્રો ફટાફટ જઈએ. દેખો શું લઈને હેડ્યા જુઓ. અત્યારે વાગ્યા 10 વાગી ગયા હે તોય થોડું રાતનું કોમ હે તો પટાઈ દઈએ. બુલેટની ચાવી લઈ દે. જજે બાઇકની ભૂલી ગયો જાખા એક બકા. હા રૂમાલો આટલા બધા હતા શીખે મારા ઓળશે. રૂમાલો મારા જ્યાં જોઈ ખબર નહીં પડતી. ચાવી 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 લીધી કે શીખે ચોય જઈ લીધી તો હતી પણ મેકી ગયો ભાઈ. તે તો મારા રૂમાલ નહીં વાપર્યા ને? ના રે ભાઈ. હા ના રે મારા ઉપર તમારે ચાવી જોઈ હતી? એક મિનિટ હું તમને મળું થોડી વારમાં. તમારા ભાભી હલેવડા તળે હે બરોબર ને? દેખો શેના પર તળે હે. ખાલી મને વસ્તુ બતાવું હું શું હતું પહેલાં? હા મારા ગોલ લખેલા હતા કે મારે શું ભણવું એવા મારા અલગ અલગ ગોલ લખેલા હતા. અને ગોલવાળા પત્તા ફાડી ફાડી ને રોજ આ હલેવડાના નેચે આવે. હા શું હતું ગોલમાં? શું હતું? હા પહેલા ને હું ભાઈ એકદમ ડિસિપ્લિનમાં રહેતો. લગ્ન કર્યા પછી મારું બધું ડિસિપ્લિન ને બધું આગળ તો હું જ કે વાત કરે નહીં. તારા કરતી તો આગળ જ છો કે તો. હા તો તારે હું કે ના મિત્રો સાચી વાત કહેજો. હાલ આ તો મેં જોયું કે એટલે હું લાવ તમને બતાવું કે આ તો ભાઈ શું હું શીખતો હતો. હું જ્યારે ઇંગ્લિશ શીખતો હતો ને એટલે હાલમાં તો ઇંગ્લિશ તો નહીં જ આવડતું પણ હું શીખતો હતો. એ શીશી ના આજો હું પણ દેખો હું અમુક જો બતાવું તમને થોડું થોડું ના નહીં બતાવું ને કે તમે સો કે આ બધું શું શીખી રહ્યા. તો ચલો ભાઈ સલેવડા થઈ ગયા મસ્ત. અને દેખો આ સલેવડા મેં તમને કીધું હતું ને પેલા માટવાળાથી લાવો એટલે લાવજો. સારો ટેસ્ટ હે. કેવો ટેસ્ટ હે? રિયલી બહુ મસ્ત. હા ટોસ્ટની વાત કરું ને ટોસ્ટ બીજી વખત લાય એ બી ખરાબ હતા. હમણાં લાસ્ટ વખત લાય એ સારા હતા પણ એ બી થોડા હવાયેલા હતા. એટલે મને ટોસ્ટનું થોડું કોમ કાંઈ એમનું બગડી જેવું લાગી રહ્યું. અને તો હમણાં ભાઈ દેખો ખાલી દેખો આ પેક ટોસ્ટ પડે ને બે પેકેટ અમે નહીં ખાતા. હવે જ્યારે તારે રિટર્ન જાહ તારે આલશું. જો રિટર્ન લે તો બરાબર ને કંઈ વાંધો નહીં બરોબર. દેખો બે એમને એમ પડે નહીં ખાતા. બાકી સલેવડા બહુ મસ્ત આવે બંને ઘઉંના ચોખાના મકાઈના બીજા ઘણા બધા. તો ચલો સલેવડા શેકાઈ જોઈએ એટલે ચાન બી પી લઈએ. ઓકે શું કહેવી સર? ચમ બટ વાય હું ઇંગ્લિશ શીખી ગયો. બટ વાય ડૉક્ટરે શું કીધું કે તળેલું મત ખાજો ના પાડ્યું. જોયો ખાઈશ તળેલું તો 2-3 દાડો થી રહી ખાતું પૂછીને. એવું હે તો મટ્યું તને? પેટમાં તો થોડો ફરક પડ્યો પણ પગ વળી ખાવા પૂછો. અરે તમે પેટમાં મટે તો પગ દુખે ને પગ મટે એટલે માથું દુખે ને તો એ વાત સાચી કરી. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 10 વાગી ગયા છે. તમારો ભાઈ બહાર ગયો હતો તો હવે ઘરે આવ્યો. શું કહેવું મેડમ? તો ચલો મિત્રો હવે ઘરે આવ્યો ને આજ તો બ્લોગ શૂટ કરવાનું બી સેટિંગ ના થયું જોયું એવું. પણ શું કહેવાય કાલે મસ્ત બનાવશું. તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત. ઓકે મિત્રો ચલો તો આજનો વ્લોગ તમને કેવો લાગે ખાલી કોમેન્ટ કરતા જજો. ઓકે ચલો બાય બાય. જય હિન્દ જય ભારત.